નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર 1945 પછીનું વિશ્વ, એની અંદર આપણે સોવિયત યુનિયનનું વિઘટન, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણા ભારત દેશનું પ્રદાન, જે પછી બિન જોડાણવાદની નીતિ પછી અને ભારત દેશે ધીમે ધીમે કરતા જે અત્યારે હાલમાં એક પ્રગતિની હરણફાળ જે કરી છે, તેના આધારે આપણા ભારત દેશના અન્ય દેશો સાથેના કેવા સંબંધો રહેલા છે એની આપણે ચર્ચા કરવાની છે. ભારત દેશના અન્ય દેશો સાથેના સંબંધો, એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ અમેરિકા. અમેરિકાને આપણે બીજા કયા નામ તરીકે ઓળખીએ છીએ? યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. યુનાઇટેડ એટલે સંગઠિત થયેલા પ્રદેશોનો દેશ, એવું આપણે કહીએ. યુનાઇટેડ સ્ટેટ, યુનાઇટેડ એટલે એક સંગઠિત થવું. અલગ અલગ 50 જેટલા નાના મોટા રજવાડાઓનો બનેલો દેશ અમેરિકા છે. આપણો ભારત દેશ પણ આપણે જુઓ તો અલગ અલગ કેટલા બધા 36 જેટલા, આમ જોવા જાવ તો હવે લગભગ 38 જેવા થઈ જાય, બે નવા કેન્દ્રશાસિત પ્રદેશો ઉમેરાણ. એટલા માટે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે, જમ્મુ અને લદ્દાખ, કાશ્મીર અને લદ્દાખ બેને અલગ કર્યા. હવે એટલે આ બંને જે પણ કંઈ આવા અલગ અલગ 50 જેટલા નાના મોટા જે રાજ્યો છે એનો બનેલો દેશ અમેરિકા છે. તમે કદાચ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ જોયો હોય તો ત્યાં ખૂણા ઉપર તમને એક રેડ અને બ્લુ કલરના પટ્ટાવાળો રાષ્ટ્રધ્વજ આવે છે, અને ખૂણા ઉપર છે ને આમાં કંઈક ચોખંડું કરેલું હોય અને એની અંદર નાના નાના ટપકા ઓલા સ્ટાર દોરેલા હોય છે. એ સ્ટાર જે છે ને 50 સ્ટાર હોય છે. એની 50 સ્ટાર નાના મોટા રજવાડાઓનું એનું જે એમના રાજ્યો છે એની નિશાની છે. 50 જેટલા રાજ્યો, જેમાં કેલિફોર્નિયા આવી જાય, વોશિંગ્ટન ડીસી આવી જાય, ન્યુયોર્ક આવી જાય, આ બધા એના અલગ અલગ 50 રાજ્યો છે. આગળ આપણે વાત કરીએ કે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો જે છે એ કેવા રહેલા છે. તો આજનો એક તમારા માટેનો ક્વેશ્ચન છે, હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે? હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે અને અમેરિકાની જે ચૂંટણી છે ને એ કઈ રીતે થાય છે? આ બે વિશે તમારે માહિતી મેળવવાની છે, બરાબર? અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ છે, એની મુદત કેટલી છે, અથવા તો એની જે આપણી ચૂંટણીની આખી પ્રક્રિયા છે એ કઈ રીતે થાય છે. ઓકે, આખી એક માહિતી મેળવી લેજો. હવે અમેરિકા અને ભારત દેશ આ બંને પ્રજાસત્તાક રાષ્ટ્ર છે અને બંને લોકશાહી ધરાવતા રાષ્ટ્રો છે. અમેરિકા જે છે એ પણ લોકશાહી ધરાવે છે, આપણો ભારત દેશ છે એ પણ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. એટલે એના કારણે તમને કદાચ એમ થાય કે ભારત દેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો જે છે એ ખૂબ જ સારા હશે, પણ ના. શરૂઆતમાં જ્યારે ભારત અને અમેરિકા, ભારત દેશ આઝાદ થયો, અમેરિકા તો 1976 ની અંદર 1776 ની અંદર અમેરિકા આઝાદ થયો. તમને જાણી નવાઈ લાગશે કે અમેરિકા પણ ઇંગ્લેન્ડનું ગુલામ હતું. અમેરિકા જે છે એ પણ ઇંગ્લેન્ડનું ગુલામ હતું અને 1776 ની અંદર એણે આઝાદી મેળવી અને 1776 પછી એની અંદર લોકશાહી શાસન વ્યવસ્થાની સ્થાપના થઈ. એટલે વિશ્વની સૌથી જૂનામાં જૂની લોકશાહી જે છે એ અમેરિકાની અંદર છે, અને વિશ્વની સૌથી મોટામાં મોટી લોકશાહી હોય તો એ આપણો ભારત દેશ છે. એટલે આ બે દેશો જે છે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. એક દેશ વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, જ્યારે એક દેશ જે છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો આપણો ભારત દેશ છે. અને એ પણ પ્રાચીન સંસ્કૃતિ, અમેરિકાની પણ ઘણી બધી જે એગ્લો ઇન્ડિયન રેડ ઇન્ડિયનની બધી જે છે એ એકદમ પ્રાચીન સંસ્કૃતિ છે. જ્યારે આપણા ભારત દેશની પણ હડપ્ય સંસ્કૃતિ જે છે એ પણ પ્રાચીન સંસ્કૃતિ છે. તો આવી તો ઘણી બધી ભારત અને અમેરિકાની અંદર સમાનતા છે. કારણ કે અંગ્રેજો જ્યારે ભારત દેશ શોધવા માટે નીકળ્યા, શરૂઆતનો પહેલા પાઠની અંદર મેં તમને કદાચ વાત કરી હતી, અથવા તો આપણું યુટ્યુબની અંદર રેકોર્ડિંગ છે એની અંદર એ ચેપ્ટર પડ્યું છે, એની અંદર પણ મેં તમને વાત કરી કે અંગ્રેજો જે છે એ ભારત દેશ શોધવા માટે નીકળ્યા હતા, યુરોપના લોકો, અને પહોંચી ગયા ક્યાં? અમેરિકા. એટલા માટે અમેરિકાના જે અમુક ટાપુઓ જે છે ત્યાં વસવાટ કરતા લોકોને પણ રેડ ઇન્ડિયન કહેવામાં આવતા હતા. હજી પણ હાલમાં પણ તેમને રેડ ઇન્ડિયન જ કહેવામાં આવે છે.
એટલે આ યુનાઇટેડ સ્ટેટ વચ્ચેના સંબંધો જે છે એની અંદર ઘણી વખત ભારત સાથે એના ઉતાર ચઢાવ આવેલા છે. એનું એક રીઝન એ પણ છે, ભારત દેશ આઝાદ થયો એટલે અમેરિકાને એમ હતું કે ભારત દેશ જે છે એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા જૂથની અંદર જોડાશે. કારણ કે એ વખતે વિશ્વ બે જૂથની અંદર વહેંચાઈ ગયું. એક બાજુ હતું લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતું જૂથ અને બીજી બાજુ હતું સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતું જૂથ. એટલે અમેરિકાને એવું હતું કે ભારત દેશની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા છે એટલે ભારત લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા જૂથની અંદર જોડાશે. પણ એવું બન્યું નહીં. ભારત દેશ જે છે એને બિન જોડાણવાદની નીતિ સ્વીકારી. કારણ કે આપણા પ્રથમ વડાપ્રધાન જે છે એમણે સ્પષ્ટ એવું માનતા હતા કે જો ભારત દેશ કોઈ પણ એક જૂથની અંદર જોડાશે તો ભારત દેશ તેની સ્વતંત્રતા, એના અધિકારોની રક્ષા કરી શકશે નહીં. એનું યોગ્ય રીતે પોતે જે છે એનું દેશની સુરક્ષા નહીં કરી શકે. એટલા માટે ભારતે બિન જોડાણવાદની નીતિ જે છે એ અપનાવી. એટલે આ વસ્તુ જે છે અમેરિકા ન કરે. કારણ કે એની સ્પષ્ટ અમેરિકાને એવું જ હતું ભારત દેશ લોકશાહી જૂથમાં જોડાય, પણ એ લોકશાહી જૂથની અંદર જોડાણું નહીં. એટલે આના કારણે ભારત દેશ અને અમેરિકા વચ્ચે એક થોડો ખટરાક પણ ઊભો થયો, મનમોટાવ પણ ઊભો થયો. ઘણી વખત એવું પણ બન્યું છે. આપણે 1948 ની અંદર પાકિસ્તાન અને ભારત આ બંને વચ્ચે કાશ્મીર બાબતે યુદ્ધ થયું. પાકિસ્તાને જ્યારે કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને પછી ભારત જે છે એ આક્રમણના કારણે, કારણ કે હરીસિંહ જે હતા રાજા, એને સહી કરી દીધી કે ભાવે કાશ્મીર જે છે એ ભારતની સાથે જોડીએ છે. અને પાકિસ્તાને એના ઉપર આક્રમણ કર્યું. આપણે યુનાઇટેડ સ્ટેટની અંદર કે પાકિસ્તાને આક્રમણ કર્યું એ ખોટું છે. એ વખતે પણ અમેરિકાએ પાકિસ્તાનનું સમર્થન કર્યું. કાશ્મીર મામલે પણ જે અમેરિકા જે છે એણે પાકિસ્તાનનું સમર્થન કર્યું. કારણ કે ભારતની સાથે સાથે પાકિસ્તાન આઝાદ થયું એટલે પાકિસ્તાન અમેરિકા બાજુ જોડાયું. એણે એમ કીધું ભાઈ આપણે લોકશાહી જૂથમાં અમેરિકા સાથે જોડાવ, પાકિસ્તાનને ભારત બીજા એક બિન જોડાણવાદી નીતિમાં ન જોડાવ. જ્યારે ભારત બિન જોડાણવાદી નીતિ અપનાવી એટલે ઘણી વખત પાકિસ્તાન સાથે લશ્કરી જોડાણનો લશ્કરી આ બધું જે છે એની મદદ પણ એને કરતું રહ્યું છે. એટલે આવી રીતે ઘણી વખત યુનાઇટેડ સ્ટેટ અને ભારત વચ્ચે જે છે એ મનમોટાવ જે છે એ સતત ઊભો થતો રહ્યો છે. બીજી એક બે મહત્વની સંધિ કરવામાં આવી હતી કે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ. અને બીજી હતી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. આવી બે સંધિ વિશ્વના દેશોએ કરી. ઘણા બધા દેશ એની સાથે જોડાણા પણ ખરા. અને એમાં આપણો ભારત દેશ જે છે એને સ્પષ્ટ ના પાડ્યું. અમેરિકા એવું ઈચ્છતું હતું કે ભારત દેશ જે છે એ આ પરમાણુ સંધિ ઉપર હસ્તાક્ષર કરે. પણ ભારત દેશના એ સમયના નેતા જે હતા અને આપણા પ્રથમ વડાપ્રધાન જે હતા પંડિત જવાહરલાલ નહેરુ, એમણે સ્પષ્ટ એવું જણાવ્યું કે આ સંધિ જે છે એ બધા દેશોને એક સરખી જ લાગુ પડવી જોઈએ. કોઈ પણ પ્રકારના ભેદભાવ જે છે એ ન હોવા જોઈએ. કારણ કે બંને સંધિ જે છે એ ભેદભાવયુક્ત હતી. રાષ્ટ્રીય હિતો જે છે એને નુકસાન કરતા હતી. એટલે આપણા ભારત દેશે સ્પષ્ટ ના પાડ્યું
કે ભારત દેશ આ સંધિ ઉપર હસ્તાક્ષર નહીં કરે. કેવા પ્રકારના ભેદભાવ હતા? પહેલી જે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ જે હતી એની અંદર એવું હતું કે કોઈ પણ દેશ જે છે એ જો એને પરમાણુ પરીક્ષણ કરવું હોય તો પહેલા જે મહાસત્તાઓ છે એમાં ખાસ કરીને અમેરિકા છે એની પરમિશન ફરજિયાત લેવાય. બીજી સંધિ એવી છે કે પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. આ સંધિની અંદર એવું હતું કે કોઈ પણ વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશ પરમાણુ પરીક્ષણ કરી શકશે નહીં. એના પરમાણુ પરીક્ષણ કરવા ઉપર પ્રતિબંધ હશે. અને પાછું વિકસિત દેશો જે છે એ વિકસિત દેશો પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મરજી પ્રમાણે કોઈ પણ રીતે પરીક્ષણ કરી શકશે. એને કોઈ પ્રકારની રોકટોક હશે નહીં. એટલે આવા પ્રકારનો ભેદભાવ હતો. ભારત દેશે કીધું સ્પષ્ટ કે ભાઈ અમે તો નિશસ્ત્રીકરણની અંદર જ માનીએ છીએ, અમારે કોઈ પણ પ્રકારની શસ્ત્રો રાખવા જ નથી. પરમાણુ સંપૂર્ણ રીતે પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ કરી નાખો. કોઈ દેશ પાસે પરમાણુ શસ્ત્ર ન હોવા જોઈએ. પણ અમેરિકા એમાં ન માન્યું. એટલે ભારત દેશે સ્પષ્ટ કીધું કે આવા પ્રકારનો જે ભેદભાવ હશે એ ભેદભાવ સ્વીકાર્ય રહેશે નહીં. જો સંધિની અંદર નિયમો હોય તો એ તમામને લાગુ પડવા જોઈએ, કોઈ પણ એક વ્યક્તિને લાગુ પડવા જોઈએ નહીં. એટલે આ સંધિનો ભારતે વિરોધ કર્યો. એટલે એના કારણે અમેરિકાને પાછું ખોટું લાગ્યું. તો ભારત દેશે અમેરિકાનો વિરોધ કર્યો. એટલે એ વખતે અમેરિકાને આ ગમ્યું નહીં. એટલે પાછું ભારત વચ્ચે મનનો ખટરાગ ઉભો થયો. અને એમાંય પાછું બન્યું એવું કે 1998માં રાજસ્થાનનું પોખરણ, રાજસ્થાનના પોખરણની અંદર ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું. ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું એ બાબતની જાણ અમેરિકાને થઈ. આના માટેનું એક સરસ મજાનું પિક્ચર પણ છે. એના હીરો તરીકે જ્હોન અબ્રાહમ છે, બરાબર, અને એનું નામ છે પરમાણુ ખાલી. દરેકે ખાસ જોવું. તમે એ પિક્ચર જોશો ને તમને ખ્યાલ આવશે કે અમેરિકા જે છે એના દેશ કરતાં આપણા દેશ ઉપર કેટલી નજર રાખતો. એની સેટેલાઇટ જે છે એ સેટેલાઇટ સતત આપણા દેશ ઉપર જ રહેતી હતી ને આપણા દેશનો એક એક ખૂણો છે ને એના ઉપર એની નજર રહેતી હતી. વિચાર કરો તમે એની સેટેલાઇટ દ્વારા કે ભારત દેશની અંદર ભારત સરકાર શું કરે છે, એના નાગરિકો શું કરે છે, એ ઉપરાંત પાછા એના જે જાસૂસો હતા એ પાકિસ્તાને પોતાના જાસૂસો પણ ભારત દેશની અંદર રાખેલા હતા. એટલે ફરજિયાત દરેક વિદ્યાર્થીએ પરમાણુ પિક્ચર જે છે એ ફરજિયાત જોવાનું. એની અંદર તમને ખ્યાલ આવશે કે એ વખતે જ્યારે 1998માં જ્યારે આપણા વડાપ્રધાન જે છે સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજી હતા, જે ભારત રત્ન એમને મેળવેલો છે, બરાબર, એ વખતે આપણા વડાપ્રધાન એમને હતા કે એમની હિંમતને પણ દાદ દેવી પડે. અમેરિકાની સામે જઈ અને પરમાણુ પરીક્ષણ કર્યું. અને 1958 આમ તો પહેલા 1971ની અંદર એક વખત પરમાણુ પરીક્ષણ થયું હતું, પણ એ વખતે બહુ નાના પાયા ઉપર થયું. પછી 1998ની અંદર પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યાર પછી ભારત પરમાણુ સત્તા ધરાવતું રાષ્ટ્ર બન્યું 1998 પછી. એટલે ખાસ જોજો. એટલે આ જે છે એ 98માં પરમાણુ પરીક્ષણ કર્યું એટલે અમેરિકાના પેટમાં તેલ રેડાયું. એને એમ થયું કે ભારત દેશ હજી હમણાં આઝાદ થયો છે 1947ની અંદર, અને એ પણ આપણી હરોળમાં આવી ગયું. કારણ કે કોઈ પણ શક્તિશાળી હોય ને એવું ન થવું જોઈએ બીજા એની જેટલા શક્તિશાળી બને. એક તો એને રશિયા સાથે યુદ્ધ ચાલતું હતું, ઠંડુ યુદ્ધ. એટલે એને પણ એવું હતું ભારત દેશ જે છે એ પણ પોતાની તાકાતમાં વધારો ન કરે. એટલે 1998 પછી ભારત અને અમેરિકા વચ્ચે થોડીક વધારે સંબંધોની અંદર મનમોટાવ ઊભો થયો. અમેરિકાએ ભારત ઉપર એ વખતે ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધા. વ્યાપારના, આર્થિક હિતોના, કે પછી એને યુએનની સદસ્યતા જે આપવામાં આવી હતી એની અંદર એના અધિકારો ઉપર,
એને ટેકનોલોજી આપવા બાબતે, શસ્ત્રો ઉત્પાદન કરવા બાબતે આવા ઘણા બધા પ્રતિબંધ જે છે અમેરિકાએ મૂકી દીધા ભારત ઉપર. પણ આમ છતાં આપણો ભારત દેશ જે છે એ અડગ રહ્યો. પરમાણુ અખતરા કરવા પછી આપણે ખુલ્લેઆમ ચાલુ રાખ્યું, ભાઈ હવે તમારાથી જે થાય ને કરી લેજો, પરમાણુ અખતરા ચાલુ રાખશું. પણ એમાં પાછું બન્યું એવું કે 11 સપ્ટેમ્બર 2001 તેનું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે છે એ સેન્ટર આમ જોજો તો એ સમયે 2001 માં સૌથી મોટી ઇમારતો આ ગણાતી હતી. અમેરિકાની બે ઇમારતો 110 108 માળની, બે પડખે બે ટાવર હતા ઇમારતો. એની સાથે જે પાકિસ્તાનનું જ એક આતંકવાદી સંગઠન જે છે એનો જે આતંકવાદી હતો ઓસામા બિન લાદેન, એ ઓસામા બિન લાદેનનો આતંકવાદી સંગઠને આ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની બે જે ઇમારતો હતી ત્યાં અમેરિકાના બે પ્લેન હાઇજેક કર્યા. બે પ્લેન હાઇજેક કરી અને બંને પ્લેન સીધા મુસાફરોની સાથે, એની અંદર મુસાફર પ્રવાસીઓ પણ બેઠેલા હતા, એની સાથે સીધા જ આ બંને બિલ્ડિંગો ઉપર ભટકાડી દીધા. અમેરિકાને ઘણો બધો આંચકો લાગ્યો, ક્યારે વિચાર્યું નહોતું કે એની ઉપર પણ કોઈક આતંકવાદી હુમલો કરશે. અને ત્યારે એને સમજાણું કે પાકિસ્તાનને આપણે ખોળામાં બેવડે નીચકા ખવડાવતા એ આવ ખોટા હતા. એટલે ત્યારે એને ભારત ઉપર પછી વિશ્વાસ જાગ્યો ભારત સાથે, કારણ કે ભારત તો પહેલાથી જ આપણે પાકિસ્તાનના આતંકવાદનો આપણે સામનો કરતું જ હતું એકલા હાથે. એ પછી 1993ના બોમ્બ બ્લાસ્ટ હોય કે એની પહેલાના હોય તો આપણે અવારનવાર એની સાથે યુદ્ધ થતું જ હતું. અત્યાર સુધીમાં આપણે 4 થી 5 વખત પાકિસ્તાન ભેગું યુદ્ધ લડી ચૂક્યા છે. એના આતંકવાદીઓને તો અવારનવાર આપણે કાશ્મીર બોર્ડર ઉપર અને પંજાબ બોર્ડર ઉપર ઠાર કરીએ જ છીએ. એટલે ત્યારે અમેરિકાને હવે લાઈટ થઈ કે ભાઈ આપણે ભારત સાથે ખોટો મનભેદ રાખીએ છીએ, પાકિસ્તાનનો વિશ્વાસ કરવા જેવો નથી. એટલે આ 2001 પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનના હુમલા પછી એને હવે ભારત ઉપર થોડો વિશ્વાસ આવ્યો. અને ભારત દેશે પણ એ વખતે આ જે હુમલો થયો એની ઘણા શબ્દોની અંદર આલોચના કરી. અને આપણે એ વખતે પણ કીધું હતું અમેરિકાને કે ભારત દેશ જે છે એ અમેરિકાને તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે. પાકિસ્તાનને જો આતંકવાદી સંગઠનોનો સામનો કરવો, એનો ખાત્મો બોલાવવો હોય તો એ ભારત તૈયાર છે અમેરિકાની સેના સાથે. ભારતનું સૈન્ય આવીને લડશે. આપણે ત્યાં સુધીની ખાતરી એ વખતે આપી હતી. એટલે હવે અમેરિકાને સમજાણું કે સાચું મિત્ર જે છે પાકિસ્તાન નહીં પણ ભારત દેશ છે. એટલે ભારત દેશ સાથેના સંબંધો જે છે એ ધીમે ધીમે કરતા સુધરતા છે. અને આપણે એની સાથેના સંબંધોની અંદર સુધારો આવ્યો અને હવે અત્યારે આપણે ઘણા બધા સારા સંબંધો એની સાથે વિકસાવ્યા છે. અને એક બીજી મહત્વની બાબત તમને કીધું જે 11 સપ્ટેમ્બર 2001 વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જે પ્લેન દ્વારા હુમલો કરવામાં આવ્યો, જો એનું લાઈવ રેકોર્ડિંગ કરેલું છે. લાઈવ રેકોર્ડિંગ જો તમારે જોવું હોય તો એ તમે YouTube ની અંદર સર્ચ કરજો, એટલે એની અંદર તમને આ જોવા મળશે કઈ રીતે બે પ્લેન જે છે એ અમેરિકાના જે બે મોટા 108 માળની ઇમારતો જે હતી પડખે છે એની સાથે ભટકાતા સ્પષ્ટ એની અંદર દેખાય છે. કારણ કે અહીંયા તો એ વખતે રોડ ઉપરની બધે કેમેરા હતા, આપણે દત્તા જ લગાડ્યા સુંદર. બાકી અહીંયા તો રોડ ઉપરની બધી કેમેરા પહેલાથી હતા, તો અહીંયા કેમેરામાં એક કેચઅપ થયેલું છે કઈ રીતે બે પ્લેન જે છે સીધા એ બિલ્ડિંગ સાથે ભટકાય છે અને કેવું ધડાકો થાય છે, કેમ લોકો અહીંયાથી ભાગે છે, બધું એની અંદર દેખાડે છે. એટલે લેક્ચર પછી અથવા તો તમને જ્યારે ટાઈમ મળે
ત્યારે આ જોઈ લેજો, બરાબર. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એનો. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે હાલમાં આપણે બંને એકબીજાને સાથ સહકાર આપ્યો છે. અમેરિકાએ પણ ઘણી બધી આપણા ભારતને આર્થિક પ્રગતિ પણ કરી છે અને અમેરિકાએ પણ હવે સ્વીકાર્યું છે કે ભારત આર્થિક પ્રગતિ કરશે તો એનો લાભ અમેરિકાને પણ થશે. એટલે આપણા સંબંધો જે છે ધીમે ધીમે કરતા આપણા ગાઢ બનતા ગયા છે. સપ્ટેમ્બર 2014 પછી 2015 આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે અમેરિકાની મુલાકાત લીધી. 2 વખત ગયા. એમણે અમેરિકાની મુલાકાત લીધી અને સંયુક્ત રાષ્ટ્રોની સભા જે છે એને પણ એમણે અહીંયા સંબોધન પણ કર્યું હતું. આ ઉપરાંત અમેરિકાના પ્રમુખ જે છે બરાક ઓબામા, એ બરાક ઓબામા ભારત દેશની અત્યારે પ્રમુખ નથી હો, મેં તમને પાછું હમણાં કીધું. પ્રશ્ન પૂછો કે અમેરિકાના પ્રમુખ રાષ્ટ્રપતિનું નામ તમારે જાણીને આવવાનું છે અને એની શાસન વ્યવસ્થાની બધું તમારે જાણીને આવવાનું, કઈ રીતે એની ચૂંટણી કરવામાં આવે છે એ પણ. એટલે 26 જાન્યુઆરી 2015 ની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે બરાક ઓબામા એમણે પણ ભારતની મુલાકાત લીધી હતી. જે આપણી પ્રજાસત્તાક દિન જે છે, જે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી, તો એમણે પણ ભારત દેશની અંદર એ વખતે આવ્યા હતા અને તે અમેરિકાના પ્રથમ એવા રાષ્ટ્રપતિ હતા, પહેલા એવા રાષ્ટ્રપતિ હતા કે જેણે ભારતની અંદર એની જે પ્રજાસત્તાક દિન છે એ વખતે તેમણે હાજરી આપી. અમેરિકાના પ્રથમ એવા રાષ્ટ્રપતિ હતા બરાક ઓબામા કે જેમણે ભારતના પ્રજાસત્તાક દિને હાજરી આપી હોય. અને બીજું, એમને પરેડની અંદર તો હાજરી આપી જ, પણ એની સાથે સાથે તેમણે ભારતની સંસદ જે છે એને પણ સંબોધન કરી હતી. ભારતની સંસદને પણ એમણે સંબોધન કર્યું હતું. એટલે ટૂંકમાં ભારતીય અને પાકિસ્તાનના સંબંધો જે છે હાલ એકદમ સુમેળ ભર્યા રહ્યા છે. એ પછી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જે હતા, હમણાં થોડાક સમય પહેલા જ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદની અંદર જ, આપણું મોટેરા સ્ટેડિયમ છે ત્યાં જ. નમસ્તે ટ્રમ્પ નામનો પ્રોગ્રામ, તમને ખ્યાલ હશે. તો આવા કાર્યક્રમો ગોઠવી અને ભારત દેશ જે છે એ અમેરિકા સાથે અને અમેરિકા જે છે ભારત દેશ સાથે સુમેળતા સંબંધો જે છે એ બન્યા રહ્યા છે. અને બંને રાષ્ટ્રોએ આતંકવાદનો સામનો કરવા માટે સાથે મળી અને આતંકવાદનો ખાત્મો જે છે એ કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે એમની સાથેના સંબંધોની અંદર પણ ઘણું બધું સુમેળતા રહેલું છે. આ વાત થઈ આપણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની. હવે વાત કરીએ આપણે ભારત અને રશિયા. ભારત અને સોવિયત યુનિયન એટલે કે રશિયા વચ્ચેના સંબંધોની આપણે વાત કરીએ. આમ જોવા જાવ ને તો આપણો સૌથી સાચો મિત્ર છે ને એ રશિયા છે. આપણું સાચું મિત્ર જે છે એ રશિયા છે. કારણ કે રશિયાએ કોઈ દિવસ આનાથી આપણે સામાન્ય એક મિત્રતામાં કહેવત છે કે નો થેન્ક્સ નો સોરી. એમ રશિયા સાથે આપણે ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ થયો જ નથી. અને એટલું જ નહીં, ભારત દેશ આઝાદ થયો ને ત્યારે ભારત દેશ ભલે બિન જોડાણવાદની નીતિ અપનાવી, તે સોવિયત યુનિયનની અંદર ન જોડાયો સામ્યવાદી શાસન વ્યવસ્થાની અંદર. આમ છતાં રશિયાએ આર્થિક ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે, આ બધા જ ક્ષેત્ર ભારતને ભરપૂર મદદ એણે કરી છે. હજી હાલમાં પણ આપણા ભારતની એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે મોટી મોટી જે રશિયાના સહકારથી ચાલે છે. એ 10મા ધોરણમાં તમે આવશો અને 10મા ધોરણની અંદર પાઠ આવશે, લગભગ 12મો 13મો પાઠ છે ભારતના ઉદ્યોગો.
એની અંદર તમને આવશે કયા કયા દેશના સહયોગથી આપણા ભારત દેશની જે મોટા મોટા કારખાના છે ને ભારતમાં ચાલે છે, બરાબર, જેમ કે ઓએનજીસી છે, ભેલ છે, જે ભારત ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ ને ઘણી બધી છે, એ બધી કોઈક ને કોઈક દેશના સહકારથી ચાલે છે કે જે આર્થિક મદદ આપણને કરે છે. એટલે બધા ક્ષેત્રની અંદર ઉદ્યોગો સ્થાપવામાં ભારતને રશિયાએ મદદ કરેલી છે. આ ઉપરાંત એના જે પણ કંઈ શસ્ત્રો જે છે કે મોટા ભાગના શસ્ત્રો આપણે રશિયા પાસેથી ખરીદીએ છીએ. એટલે ઘણી બધી મદદ આપણને રશિયાએ કરેલી છે. અને એટલું જ નહીં, એક ખાસ મહત્વની બાબત તો એ કે જ્યારે 1948 ની અંદર અને એ પછી પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટની અંદર જ્યારે કાશ્મીરનો મુદ્દો ગયો, અમેરિકાએ કોની તરફદારી કરી? પાકિસ્તાનની તરફદારી કરી કે કાશ્મીર જે છે પાકિસ્તાનને મળવું જોઈએ. તો એ વખતે જે વીટો પાવરની સત્તા, વીટો પાવર એટલે કે જે 5 કાયમી સભ્યો છે, અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને જાપાન, આ 5 ચીન, જાપાન નહીં, આ 5 જે છે એ કાયમી સભ્યો છે, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર સંઘના. એમને દરેકને એક એક વીટો પાવરની સત્તા આપવામાં આવે કે માની લો કે વિશ્વને લગતો કોઈ એવો મહત્વનો નિર્ણય લેવાનો અને એ નિર્ણયની અંદર 5ના હકારાત્મક મત જે છે એ જરૂરી છે. હકારાત્મક એટલે યસ યા નો. જો એમ કે ભાઈ હાલો આ જે અત્યારે નિર્ણય લીધો એ અમને માન્ય છે, યસ, તો જ એ નિર્ણયને અમલમાં મૂકવામાં આવે. પણ જો કોઈ એક રાષ્ટ્ર ના પાડે તો એ નિર્ણયને અમલમાં મૂકવામાં આવતો નથી. એટલે એ વખતે 1948 ની અંદર જ્યારે બધા રાષ્ટ્રો એવું કીધું, એક તો ચીન એ આપણું દુશ્મન જ છે પહેલાથી, એટલે ચીન, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, આ ચારેય રાષ્ટ્રો એવું કીધું કે કાશ્મીર જે છે પાકિસ્તાનને મળવું જોઈએ, કારણ કે એની અંદર મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશ વધારે છે. ત્યારે રશિયાએ પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો અને એવું કીધું કે ભાઈ કાયદેસર રીતે કાશ્મીર જે છે એ ભારત સાથે જોડાયેલું, તેનો જે શાસક હતો, શાસક જે નિર્ણય કરે એ જ યોગ્ય છે. એણે હસ્તાક્ષર કરેલા છે જોડાણ ખત ઉપર, એટલે કાશ્મીર જે છે એ ભારતનો ભાગ છે. એટલે એના કારણે એ નિર્ણય જે છે એ કેન્સલ કરવામાં આવ્યો. અત્યારે કાશ્મીર પાકિસ્તાનમાં એવું કહેવાય જો રશિયા એ વખતે આપણી સાથે ન હોત. એટલે રશિયા ખરા અર્થમાં જોવા જાવ તો હંમેશા આપણું સમર્થન કરતું રહેલું છે અને આપણું એક સાચું મિત્ર છે. વૈશ્વિક સ્તર ઉપર પણ ઘણું બધું એને સમર્થન ભારતનું કર્યું છે. એટલે આપણું રશિયા આમ જોવા જાવ ને તો રશિયા અને ભારત આ બંને વચ્ચે કોઈ પ્રકારનું મનમેળ છે જ નહીં, સામ્યતા કોઈ બાબતમાં નથી. ત્યાં સામ્યવાદી શાસન વ્યવસ્થા છે, આપણે લોકશાહી શાસન વ્યવસ્થા છે, એની સંસ્કૃતિ સાવ અલગ છે, આપણે ભારત દેશની સંસ્કૃતિ સાવ અલગ છે. રશિયાની ભાષા સાવ અલગ છે, આપણી ભાષા અલગ છે, રશિયાની અંદર અંગ્રેજી એની અલગ છે. આ તો અમેરિકાની અંગ્રેજી જે છે ને આખા વિશ્વની અંદર બોલાતી અંગ્રેજી છે, બધા એની અંદર વ્યવહાર થાય છે અને એના જ ડોલરની અંદર પણ આર્થિક વ્યવહાર થાય છે, કારણ કે એક મહાસત્તાનો પહેલેથી દરજ્જો છે એટલા માટે. પણ આમ છતાં ગાઢ મિત્રતા જે છે એ આપણે રશિયા સાથે રહી રહી છે. એના રાષ્ટ્રપતિ જે છે, આપણે તમે જવાબ આપ્યો વ્લાદિમીર પુતિન, અને મેં તમને એ પણ કીધું કે છેલ્લા 33 વર્ષ સુધી, એટલે કે હવે જીવે ત્યાં સુધી જ રાષ્ટ્રપતિ રહેશે, કારણ કે સામ્યવાદી શાસન વ્યવસ્થા છે. સરકાર જે નક્કી કરે નિમસ થાય, ત્યાં પ્રજા નક્કી કરે એમ ન થાય એટલા માટે. એટલે એની વચ્ચેના સંબંધો જે છે એ હંમેશા આપણે સારા સુમેળભેરા રહેલા છે, બરાબર, ગાઢ મૈત્રી તેની સાથે રહેલી છે. અને વિશ્વ યુનાઇટેડ સ્ટેટની અંદર એ પણ સૌથી વધારે જો વીટો પાવરનો ઉપયોગ કર્યો ને અત્યાર સુધીમાં લગભગ રશિયાએ 73 થી 75 વખત રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. સૌથી વધારે વીટો પાવરનો ઉપયોગ રશિયાએ કર્યો છે યુનાઇટેડ સ્ટેટની અંદર. અને રશિયા હંમેશા આપણા ભારત દેશનું એને યુનાઇટેડ સ્ટેટનું કાયમી સભ્ય બનાવવાનું સમર્થન પણ કરે છે. પણ અમુક જે અમેરિકા, ચીન ને બ્રિટન આ બધા જે છે એ ભારત દેશને કાયમી સભ્ય થવા દેતા નથી, બરાબર. એટલે આજે આપણે આટલું રાખીએ ભારત અને અમેરિકાના સંબંધો અને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની. એમાં મેં તમને જે બે પ્રશ્નો આપણે પૂછેલા છે કે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ કોણ છે એ તમારે જાણી લેવાનું રહેશે.
આ ઉપરાંત બીજું કે જે અમેરિકાની ચૂંટણી જે છે રાષ્ટ્રપતિની એ કઈ રીતે થાય છે એ એક જાણી આવવાનું રહેશે. આટલું આપણે રાખીએ. અસ્તુ.